ખાંસી, તાવ કે જે વાયરલ ઇન્ફેક્શન હોય તો એમાં આપણે શરૂઆતમાં શું કરી શકીએ છીએ? જો તાવ હોય ને તો આપણે પહેલી તો શું કરવું જોઈએ કે આપણી નજીકમાં જે આપણું મેડિકલ સારવાર મળવી જ જોઈએ. કેમ કે એમાં તાવમાં શું ઘણી વખત જાન જવાનો બી ખતરો હોય છે. તો કદાચ તમારી પાસે ડોક્ટર ના હોય, અવેલેબલ ના હોય, તો તમે કદાચ તાવ ઉતારવા માટે લીલા પાણીના પોતા માથા પર કે છાતી પર કે પગના તળિયે મૂકો તો થોડો ઘણો તાવ ઉતરી શકે છે. એ કદાચ તમારી પાસે ડોક્ટર ના હોય તો. બાકી તો નાના છોકરાઓ શું કરી શકો, ખેંચાઈ જાય. પછી તમે પાણી વધારે પીવડાવો તો શું પાણીની ઉણપ ના થાય, એટલે એના માટે તમે પાણી પણ પીવડાવી શકો છો. પછી તમે એક થોડો ડોક્ટર મળી જાય તમને તો ડોક્ટરની મેડિકલ સહાય લઈ લો અને પછી બી તમે શું કરી શકો તો કે એટલીસ્ટ એક વખત તો તમે પાણી ફૂલ ચાલુ રાખો. કેમ કે શરીરમાં પાણીની કમી ના થવા દેશો. પાણીની કમી થશે તો બીજું તમને એટલો બધો જોઈએ એવો ફાયદો ના થાય. તાવ ધીરે ધીરે જે એની ટાઈમ પીરિયડ છે એ વધી જશે. એટલે પાણી જેટલું બને એટલું વધારે પીવો. બીજું તમે શું છે કે ભોજનમાં શું કરી શકો છો કે જે આપણે જમીએ છીએ એ થોડું ઓછું કરી શકો છો, અડધું કરી શકો છો, કાં તો એક ટાઈમ. જો તમે એક ટાઈમ કરી શકતા હોય તો એક ટાઈમ લો તો વધારે ફાયદો થાય. પણ કદાચ બધાનું એવું કામ નથી, બધા એવું કરી ના શકે, તો તમે અડધું અડધું ભોજન કરી શકો છો. બરાબર છે. પછી બીજું કદાચ તમે જે ખટ્ટા મીઠા ફળ હોય જેવા કે નારંગી, મોસંબી, લીંબુ પાણી, પછી સફરજન, દ્રાક્ષ, એમાં શું વિટામિન સી વધારે હોય છે. કીવી છે, એમાં તમે શું દિવસમાં 2-3 દિવસ સુધી લઈ શકો છો. અને તમે એકદમ નબળા લૂઝ ના પડો એના માટે કદાચ લીંબુ શરબત બી પી શકો છો, નારિયેળ પાણી બી પી શકો છો. એટલે અમુક શું કહેવાય પોષક તત્વો તમારા શરીરમાંથી ખાલી ના થઈ જાય અને તમે એકદમ લૂઝ ના પડી જાઓ. પછી જે તમારી જે ટ્રીટમેન્ટ હોય છે તમારા ડોક્ટર સાહેબ પાસે જે તમને કે એ પ્રમાણે તમારે ફોલો કરવું પડતું હોય છે. અને જો તાવ તમે 2-3 દિવસ સુધી કરો, ટ્રીટમેન્ટ બી ચાલે છે અને તમને કઈ આરામ દેખાતો નથી, તમને એવું લાગે કે તમે વધારે અંદર ઉતરતા જાઓ છો તાવમાં, કન્ડિશન તમારી વધારે ખરાબ થાય, તો તમે એક વખત બ્લડ ટેસ્ટ કરાવો. બ્લડ ટેસ્ટથી થોડી અંદાજ આવે કયો તાવ છે, કયા પ્રકારનો છે. અને કદાચ તમે સીબીસી ટેસ્ટ એ નોર્મલ ટેસ્ટ આવે છે. એ ટેસ્ટમાં શું ઘણી વખત પ્લેટલેટ કાઉન્ટ તમારા શરીરમાં કેટલા ડાઉન તમે રહી ગયા ને એમાં શું 1.5 લાખથી 4.5 લાખની એની નોર્મલ રેન્જ હોય છે. ધીરે ધીરે 1 લાખ સુધી ઓછા થતા હોય છે. આ જે ડેન્ગ્યુ હોય, મેલેરિયા હોય કે પછી જે સ્વાઇન ફ્લુ, એ બધા વાયરલ ફીવરમાં પ્લેટલેટ કાઉન્ટ ઘટતા હોય છે. પણ જો બહુ જ ઘટી જાય તો તમારે મેડિકલ સારવાર લેવી જરૂરી છે. અને એમાં તમે શું જાન જવાનો બી ખતરો છે. અમુક રેન્જમાં તમે ઘટી શકતા હોય, જ્યારે પ્લેટલેટ કાઉન્ટ થોડા ઓછા થતા હોય, તમને લાગે ઘટે છે, તો તમે શું છે કે દેશી ઉપચાર તરીકે પપૈયાના જે પાન આવે છે ને એના તમે કુળા પાન હોય એને વાટીને ગમે તે એનો જ્યુસ બનાવીને સવાર બપોર સાંજ લઈ શકો છો. તો થોડો ઘણો ફાયદો થઈ શકે છે તમને. અને શરદી ખાંસીની શરૂઆતમાં તમે તુલસી છે, અળુસી છે, એ કે પછી તમને જે ફુદીનો છે ને, જે તમને પાન અમુક તુલસીને અળુસી વધારે મહત્વના છે. એના પાન તમે પાણીમાં ઉકાળો અને થોડા એનો ઉકાળો બનાવો અને સવાર બપોર સાંજ એમ 3 ટાઈમ લો તો શરદી ખાંસીની શરૂઆતમાં બી તમને થોડો ઘણો ફાયદો થઈ શકે છે. એટલે કે કોઈ બી જે અમુક વાયરલ ફીવર હોય છે, જે ડેન્ગ્યુ છે, સ્વાઇન ફ્લુ છે, અમુક વાયરલ ફીવર શરૂઆતમાં શરદી ખાંસી જેવા લક્ષણો દેખાતા હોય છે. તો ધીરે ધીરે એડવાન્સ સ્ટેજમાં બીજા બધા લક્ષણો આવતા હોય છે. તો આ રીતે તમે તમારા શરૂઆતના જે તાવ, ગમે તે વાયરલ ફીવર હોય, તાવ હોય, તો તમે કદાચ રોકી શકો છો. અને આગળ કદાચ તમારી કન્ડિશન બગડે નહીં અને એના માટે તમે થોડીક સાવધાની લઈ શકો છો. તો તમે શું છે કે જલ્દી સારા થઈ જાઓ. અને મેડિકલ ટ્રીટમેન્ટ પણ તમારે જરૂરી છે. કેમ કે તાવમાં શું છે કે ઘણી વખત એવું જોવા મળે છે કે આપણે અવગણીએ તો જાન પણ જતી રહે છે. તો તાવમાં થોડી ઘણી જાણકારી તો આપણને હોવી જોઈએ. અને બીજું કે શું છે કે ઘણી વખત શું છે કે આપણે ઘરગથ્થુ ઈલાજ અને ઘરગથ્થુ પોતાની આવડતમાં જઈએ તો શું છે ઘણી વખત મોત બી થઈ શકે. કેમ કે તાવમાં અમુક પ્રકાર ઘણા હોઈ શકે છે. સારું, ચાલો ત્યારે નેક્સ્ટ વિડીયોમાં